નમસ્કાર વહાલા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સીઈટી પરીક્ષા છે એટલે કે ધોરણ 5ની જે સીઈટી પરીક્ષા છે ભાઈ, એનું આપણે જે પર્યાવરણ વિષય છે એનું જે કુલ મિત્રો 300 જેટલા પ્રશ્નો છે ભાઈ, કે એમાંથી જ છે એ તમારી સીઈટી પરીક્ષા છે ભાઈ, એની અંદર જે 2025 છે ભાઈ, એની અંદર પ્રશ્નો રહેશે. એટલે આ એકથી મિત્રો જે 300 સવાલો છે એ બધા સવાલોને મિત્રો ધ્યાનપૂર્વક જોજો. અને મિત્રો, જો તમે હજી સુધી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો ફટાફટ ચેનલને સબસ્ક્રાઇબ કરો, કારણ કે આપણે 1થી જે 300 પ્રશ્નો છે ભાઈ પર્યાવરણ વિષયના, એ મિત્રો જે સીઈટીની પરીક્ષા છે ભાઈ, એ આ 300 સવાલોની અંદરથી જ હશે. કારણ કે આપણે જે મિત્રો બધા જ આઈએમપી સવાલો હતા, કે જે મોસ્ટ આઈએમપી પરીક્ષાની અંદર 100% પૂછાય તેવા તમામ પ્રશ્નોનું આપણે સોલ્યુશન જોઈએ. એટલે ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. તો હવે આપણે જોઈએ પહેલો સવાલ છે. સવાલ જુઓ ભાઈ, આપણે એમ કીધું ભાઈ, શું કીધું કે જમીન અને પાણી બંનેમાં રહે તેવું પ્રાણી કયું છે? તો ઓપ્શન નંબર બી, દેડકો. હવે જુઓ, નીચેનામાંથી કયું સાચું નથી? તો ઓપ્શન નંબર ડી, વાંદરો અને ગુફા, એ સાચું નથી. હવે મિત્રો આપણે આગળ વધીએ ભાઈ. ત્રીજો સવાલ છે, જુઓ ભાઈ, એને જુઓ ભાઈ. ત્રીજો સવાલ છે કે ભાઈ, હું દિવાલ પર ઝાડુ બનાવું છું અને શિકાર પકડું છું. ઓપ્શન નંબર સી, કરોડિયો. હવે જોઈએ કે ભાઈ, કૂદકા મારીને ચાલતું પ્રાણી કયું છે? તો ઓપ્શન નંબર બી, સસલું. અને મિત્રો આ સવાલો છે ભાઈ પરીક્ષાની અંદર તો મિત્રો 100% જે આઈએમપી છે ભાઈ, પૂછાશે જ. કારણ કે આ જે સવાલો છે ભાઈ, આની અંદરથી જ આ પરીક્ષાઓ છે ભાઈ, એની અંદર વારંવાર પૂછાતું આવે છે. હવે આપણે જોઈએ પાંચમો સવાલ છે ભાઈ, કે ભાઈ પેટે ઘસડીને ચાલી શકે તે પ્રાણી નીચેનામાંથી કયું છે? કે એવું ભાઈ કયું પ્રાણી છે ભાઈ કે પેટે ઘસડીને ચાલી શકે છે? તો ઓપ્શન નંબર એ, ગરોળી. ઓકે મિત્રો, હવે આપણે જોઈએ આની અંદર શું આવશે. હવે છઠ્ઠો સવાલ છે ભાઈ, દેડકા માટે નીચેનામાંથી શું સાચું નથી ભાઈ? કે દેડકા છે એના માટે નીચેનામાંથી કયું સાચું નથી? તો ઓપ્શન નંબર સી, તે દરમાં રહે છે. બાકીના તો બધા શું છે, સાચા રહેશે ભાઈ. હવે આપણે આગળ જોઈએ. હવે આપણે એમ કીધું કે નીચેનામાંથી કયું પ્રાણી વૃક્ષ પર ઉપર રહે છે? ઓપ્શન બી, વાંદરો. જે વાંદરો છે ભાઈ, એ વૃક્ષની શું રહેશે? ઉપરની તરફ રહે છે ભાઈ. ઓકે, હવે આપણે આગળ જોઈએ શું કીધું છે કે ભાઈ પેટે સરકીને ચાલનાર પ્રાણી કયું છે? કે એવું કયું પ્રાણી છે ભાઈ એ પેટે સરકીને ચાલે છે? ઓપ્શન નંબર સી, સાપ. હવે જોઈએ કે રાત્રે ખોરાકની શોધમાં નીકળનાર પ્રાણી કયું છે? ઓપ્શન નંબર બી, ઘુવડ. હવે આગળ વધો. 10મો સવાલ, 8 પગ વાળું પ્રાણી કયું છે? મિત્રો એવું કયું પ્રાણી છે ભાઈ એને 8 પગ છે? કરોડિયો. રણમાં સવારી માટે ઉપયોગી પ્રાણી કયું છે? ઊંટ. ઓપ્શન નંબર સી છે ભાઈ, ઊંટ છે આપણો સાચો ઉત્તર રહેશે. 12મો સવાલ જુઓ ભાઈ, હું ખેડૂતનો મિત્ર છું અને પેટે સરકીને ચાલું છું. ઓપ્શન નંબર બી, અળસિયું. આગળ વધો. 13મો સવાલ, નીચે આપેલ કેટલાક પ્રાણીઓ નાનાથી મોટા ક્રમમાં ગોઠવાયેલ છે, કયો વિકલ્પ સાચો છે? ઓપ્શન નંબર સી છે ભાઈ, કીડી, વંદો અને ગધેડું, કે જે નાનાથી મોટા ક્રમમાં સાચો વિકલ્પ હોયો છે. એ પૂછે ભાઈ તો એ આવશે. હવે 14મો સવાલ જુઓ, નીચે આપેલા પ્રાણીઓમાં મારી ઊંચાઈ નાની છે? બિલાડી. નીચેનામાંથી કઈ વનસ્પતિ તમારાથી ઊંચી છે? લીમડો ભાઈ. આગળ વધો. 16મો સવાલ ભાઈ, પૂછ્યું આપણે કે નીચેનામાંથી કયો છોડ છે? ઝાડ આપણે પૂછેલું નથી, આપણે એમ પૂછ્યું ભાઈ કે નીચેનામાંથી કયો છોડ છે? તો ઓપ્શન નંબર બી, બારમાસી. હવે કીધું છે નીચેનામાંથી. 17મો સવાલ, કયા વૃક્ષની થડ તમારી બાથમાં સમાશે? તો ભાઈ સેતુર છે, એનું જે થડ છે ભાઈ એ આપણી બાથમાં સમાશે. 18મો સવાલ, કે ભાઈ હું ફૂલવાળી વનસ્પતિ છું. મિત્રો એવી કઈ વનસ્પતિ છે ભાઈ કે એને ફૂલ હોય? તો ગુલાબ. 19મો સવાલ, મારા પાંદડા લાંબા હોય છે? ઓપ્શન નંબર ડી, કરેણો.
આગળ વધો. 20મો સવાલ છે, હું ખાચાવાળી કિનારી ધરાવતું પાન અથવા પાંદડાનું જૂથ છું. તો ભાઈ લીમડો અને જાસૂદ, ઓપ્શન નંબર સી. આગળ વધો. 21મો, મારા પાંદડાની કિનારી સીધી છે. ઓપ્શન નંબર બી, કરેણ. આગળ વધો. 22મો સવાલ, નીચેનામાંથી કયા પર્ણને સુગંધથી ઓળખી શકાશે? તો ઓપ્શન નંબર સી, મીઠો લીમડો. કે એવું કયું, એમ પૂછે આપણે પ્રશ્ન કે એવો કયો પર્ણ છે ભાઈ કે એને સુગંધથી ઓળખી શકાશે? તો મીઠો લીમડો આવશે. હવે 23મો સવાલ છે ભાઈ કે હું સફેદ રંગનું ફૂલ નથી. તો ઓપ્શન નંબર એ, સૂર્યમુખી. બાકીના મિત્રો જે બધા છે ભાઈ, આ સી, ડી અને બી એ શું છે ભાઈ? તો સફેદ રંગના ફૂલ છે. અને આપણે એમ પૂછ્યું કે ભાઈ એ કયું ફૂલ છે એ સફેદ રંગનું નથી? તો એ જવાબ આવશે. હવે 24મો સવાલ આવી જાય છે મિત્રો, હું લીસું થડ ધરાવતું સજીવ છું. કેળ. લાંબા પર્ણો ધરાવતું જૂથ કયું છે? આસો, આંબો અને આસોપાલવ ભાઈ. 26મો સવાલ ભાઈ, મારું થડ ખરબચડું છે. તો ઓપ્શન નંબર એ, લીમડો. નીચેનામાંથી કઈ વનસ્પતિની ઊંચાઈ તમારાથી ઓછી હશે? બારમાસી. હવે 28મો સવાલ છે એ પૂછ્યું છે કે પાંદડાઓને કઈ રીતે ઓળખી શકાય? તો ઓપ્શન નંબર ડી, એ અને બી બંને, સ્પર્શ કરીને અને સાંભળીને. હવે આપણે 29મો સવાલ જોઈએ, નીચેનામાંથી કયું જોડકું સાચું છે? તો આની અંદર ઓપ્શન નંબર સી, વડ ટેટા એ આપણો સાચો ઉત્તર રહેશે. હવે 29મો સવાલ છે ભાઈ, એની અંદર ઓપ્શન નંબર સી શું આવશે? બી, સી શું છે ભાઈ? વડ અને ટેટા. હવે આપણે આગળ વધીએ ભાઈ. 30મો સવાલ કે ભાઈ નીચેનામાંથી કઈ વસ્તુઓ પર ફૂલ પર્ણોની ભાત જોવા મળે છે? તો તમામ, સાડી, ફ્રોક અને ચાદર. આપણે શું પૂછ્યું ભાઈ કે નીચેનામાંથી કઈ વસ્તુઓ પર ફૂલ પર્ણોની ભાત જોવા મળે છે? તો ઓપ્શન નંબર ડી આવશે ભાઈ, તમામ. હવે આગળ વધો ભાઈ. આપણે સવાલ પૂછ્યો ભાઈ, શું પૂછેલો છે? હું 3ના ઝુમખામાં જોવા મળતું પર્ણ છું. બિલ્લી. સાથે સાથે મિત્રો જે આ સવાલો છે ભાઈ એ બધા આઈએમપી સવાલો છે. આ જ રીતે મિત્રો તમારે જો બધા વિષયના જે છે સવાલો જોવા હોય એટલે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી દો ભાઈ. કારણ કે આપણી ચેનલમાં મિત્રો આ રીતે છે એ મિત્રો બહુ જે આઈએમપી હોય છે પ્રશ્નો એ તમને જોવા મળતા હોય છે. અને જે આઈએમપી આપવામાં આવે છે મિત્રો એની અંદરથી જ છે એ પરીક્ષાની અંદર મિત્રો સવાલો હોય છે. 32મો સવાલ જુઓ કે બગીચામાં શું ના હોય? તો કબાટ. બાકીનું બધું શું હોય? બગીચામાં હોય છે ભાઈ. હવે 33મો સવાલ છે કે ભાઈ મારા પાનનો ઉપયોગ તોરણ બનાવવા થાય છે. આસોપાલવ. નીચેનામાંથી કઈ ક્રિયામાં પાણીની જરૂરિયાત નથી? એ નાવામાં, સી રમવામાં, બી કપડાં ધોવામાં, ડી છે વૃક્ષો ઉગાડવામાં. તો શું આવે? રમવામાં છે એ પાણીની જરૂરિયાત પડતી નથી. હવે આગળ વધો ભાઈ. 35મો સવાલ, નીચેનામાંથી કઈ ક્રિયામાં પાણીની જરૂર પડે? તો પીવામાં. કઈ ક્રિયામાં સૌથી વધુ પાણી વપરાય છે? ખેતીમાં. 37મો સવાલ ભાઈ કે પાણી ક્યાંથી મળે છે? તો ઓપ્શન નંબર એ, વરસાદથી. હવે 38મો સવાલ જુઓ ભાઈ કે ઘરમાં પાણીના સંગ્રહ માટે કઈ વસ્તુ વાપરવામાં આવતી નથી ભાઈ? તો કબાટ. બાકી તો છે ભાઈ એ વાપરવામાં આવે છે. આગળ જોઈએ. 39મો સવાલ છે, નીચેનામાંથી કઈ વસ્તુ ઘરમાં પાણીના સંગ્રહ માટે વાપરવામાં આવતી નથી? તો ટેન્કર. આપણે ચંબુ હોય છે, માટલું હોય છે અને ડોલ હોય છે. જ્યારે ટેન્કર છે આપણે મંગાવતા નથી કારણ કે ઘરમાં એ વધુ સ્ટોર થાય છે પાણીનો. જ્યારે આપણે પીવા માટે એ માટલાનો જ ઉપયોગ થતો હોય છે. પણ આપણે એમ પૂછ્યું કે પાણીનો સંગ્રહ આવતો નથી તો ટેન્કર. હવે આગળ જોઈએ. 40મો સવાલ, નીચે પૈકી કયા સાધનમાં સૌથી વધુ પાણીનો સંગ્રહ થઈ શકે છે? આપણે એટલા સાધન આપેલા છે વિકલ્પો, એમાંથી કયા જે સાધન છે ભાઈ એમાં પાણીનો સંગ્રહ થઈ શકે છે? તો ડોલમાં ભાઈ.
આગળ વધીએ આપણે 41મો સવાલ છે એ જુઓ મિત્રો કે પાણીના પ્રાપ્તિ સ્થાનોને ઉતરતા ક્રમમાં ગોઠવતા જૂથને પસંદ કરો કે છે પાણીના મિત્રો જે પ્રાપ્તિ સ્થાનો છે એને આપણે ઉતરતા ક્રમમાં ભાઈ ગોઠવીએ તો શું આવે ઓપ્શન નંબર એ છે ભાઈ દરિયો નદી સરોવર અને તળાવ છે એ રહેશે હવે જોઈએ અલગ પડતા નામને શોધો તો ઓપ્શન નંબર સી વાંદરો આગળ વધો 43મો સવાલ અલગ પડતો શબ્દ શોધો હોડી અલગ પડતા નામને શોધો એ નદી બી પર્વત સી તળાવ અને ડી છે સરોવર આપણે એમ પૂછ્યું કે અલગ પડતા નામને શોધો ઓપ્શન નંબર સી પર્વત આગળ વધીએ 45મો સવાલ અલગ પડતા નામને શોધો ઓપ્શન નંબર ડી ચમચો આગળ વધો ભાઈ 46મો સવાલ છે કે અલગ પડતા નામને શોધો ઓપ્શન નંબર સી દરિયો મિત્રો આ રીતે છે એ સવાલોના મિત્રો સંપૂર્ણ સોલ્યુશન એ મિત્રો તમને ક્યાંય પણ જોવા મળશે નહીં એટલે ફટાફટ છે ભાઈ આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી દો કારણ કે આપણી ચેનલમાં મિત્રો આ જ રીતે છે એ સોલ્યુશન બધા પ્રશ્નો હોય છે એનું કરાવવામાં આવે છે એટલે ફટાફટ છે ભાઈ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો હાલો હવે આપણે જોઈએ 47મો સવાલ છે એ જુઓ કે ભાઈ અલગ પડતા નામને શોધો અલગ પડતું નામ કયું છે ભાઈ જારો આ વિકલ્પો છે ભાઈ એમાંથી અલગ પડતું નામ શું છે જારો હવે કીધું ભાઈ કે નીચેનામાંથી કયું પાણીનું સ્વરૂપ છે ઓપ્શન નંબર સી એ અને બી બંને એ શું કીધું ભાઈ બરફ અને બી છે વરાળ રેડી હવે આગળ વધીએ 49મો સવાલ છે સ્ક્રીન ઉપર જુઓ પાણી વગર રહી શકે તેને ઓળખી બતાવો કે જે પાણી વગર રહી શકે છે પશુ પંખી તો ભાઈ ન રહી શકે વનસ્પતિને પાણી જરૂર હોય છે મનુષ્યને તો મિત્રો પાણી જરૂર છે જ્યારે પર્વતને જરૂર હોતી નથી મિત્રો આ રીતે પણ છે ભાઈ પરીક્ષાની અંદર સવાલ પૂછી શકે છે ભાઈ હવે 50મો સવાલ છે ભાઈ નીચેનામાંથી કયું પ્રાણી આપણી મરજી વગર આપણા ઘરમાં રહે છે તો ભાઈ શું આવશે મચ્છર આવશે ઓકે હવે 51મો સવાલ છે એ જોઈ લે ઘરની સામેની ખુલ્લી જગ્યાને શું કહેવાય છે ભાઈ આંગણું કયા તહેવારમાં ઘરને શણગારવામાં આવે છે ભાઈ દિવાળી હવે 53મો સવાલ જુઓ ભાઈ નીચેનામાંથી કયું પ્રાણી આપણી મરજીથી આપણા ઘરમાં રહે છે પોપટ કયા તહેવારોમાં દીવડા પ્રગટાવવામાં આવે છે દિવાળી 54ની અંદર ભાઈ સી દિવાળી આવશે હવે આગળ વધો નીચેનામાંથી કયું પક્ષી ઘરમાં કે ઘરના આંગણામાં જોવા મળતું નથી ભાઈ બુલબુલ બાકીના હોય એ બધા આપણા ઘરની આજુબાજુમાં જોવા મળતા પક્ષીઓ છે ભાઈ હવે કયું જોડકું સાચું નથી ઓપ્શન નંબર એ હોળી અને ફટાકડા 57મો સવાલ જુઓ ભાઈ કે ઘરનો કચરો ક્યાં ફેંકવો જોઈએ ઓપ્શન નંબર સી કચરા પેટીમાં ઘરની સફાઈમાં કયું સાધન વપરાતું નથી ભાઈ દાતરડું છે ભાઈ ઘરની સફાઈમાં વપરાતું નથી બાકીના છે ભાઈ એ વપરાય છે આ બધા વપરાય છે આપણે પૂછ્યું વપરાતું નથી ભાઈ એટલે ઓપ્શન નંબર ડી છે દાતરડું છે એ ઘરની સફાઈમાં વપરાતું નથી હવે 59મો સવાલ છે એ જુઓ આપણા ઘરમાં કોણ ઝાડુ બનાવે છે ઓપ્શન નંબર બી કરોડિયો છે એ આપણા ઘરમાં ઝાડુ બનાવે છે ભાઈ ઘરમાં શું કીધું ભાઈ આપણે ઘરમાં વપરાયેલું ગંદુ પાણી ક્યાં કાઢવું જોઈએ ઓપ્શન નંબર એ ગટરમાં હું પાલતુ પ્રાણી છું અને ઘરની ચોખ્ખી કરું છું આપણે એમ સવાલ પૂછે ભાઈ કે હું પાલતુ પણ પ્રાણી છું અને ઘરની ચોખ્ખી પણ કરું છું કૂતરો હવે જોઈએ ભાઈ 62મો સવાલ મારા તહેવારમાં લોકો શેરીઓમાં તોરણ બાંધી મટકી ફોડે છે જન્માષ્ટમી ભાઈ એવો કયો તહેવાર છે કે ભાઈ એમાં લોકો શેરીએ તોરણ બાંધી અને મટકી ફોડે છે ઓપ્શન નંબર ડી જન્માષ્ટમી આગળ જુઓ મને લોકો પાંજરામાં પૂરી રાખે છે મને લોકો
પાંજરામાં પૂરી રાખે છે ભાઈ. પોપટ એને બધા લોકો છે એ પાંજરામાં પૂરી રાખતા હોય છે. હવે 64મો સવાલ છે એ જો, ઘરમાં રસોઈ બનાવવામાં ભાગને શું કહે? ઘરમાં હોય છે મિત્રો એ રસોઈ બનતો હોય છે એ ભાગને શું કહે? રસોડું. આગળ વધો. 65મો સવાલ ભાઈ, ઘરમાં માળો બનાવી રહેતું પ્રાણી કયું છે? ચકલી. એ ભાઈ ઘરમાં છે એ માળો બનાવીને કોણ રહે? ચકલી રહે છે. આ પણ સરસ મજાનો સવાલ છે ભાઈ. 66મો, તમારા મામાની એકની એક બહેન તમારી શું કહેવાશે? મમ્મી. તમારા મામાના ઘરે નીચેનામાંથી કોણ જોવા નહીં મળે? કાકી. બાકી તો મિત્રો બધા જોવા મળતા હોય છે ભાઈ. આ રીતે પણ છે ભાઈ, એ સવાલ તમને પૂછી શકે છે ભાઈ. એટલે આ બધા સવાલો છે મિત્રો એને તમે છે વારંવાર મિત્રો છે તમે જ્યાં સુધી સમજાઈ જાય ત્યાં સુધી મિત્રો જોજો, કારણ કે આ સવાલો છે ભાઈ આની અંદરથી જ હશે. કારણ કે આપણે એ રીતે જે મિત્રો આઈએમપી છે કે એમાંથી જ છે એ પરીક્ષા છે ભાઈ એની અંદર પૂછાશે. એટલે આ સવાલો છે ભાઈ એ ખાસ ઇમ્પોર્ટન્ટ છે સીટી પરીક્ષા માટે. એટલે બધા સવાલો છે ભાઈ એને કરી લો. અને ચેનલમાં જો સબસ્ક્રાઇબ નથી કરી તો ભાઈ ફટાફટ છે એ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો ભાઈ. આપણે છે ભાઈ આ જ રીતે છે એ સોલ્યુશન કરીએ છીએ ભાઈ. હવે એમ કીધું ભાઈ રસોઈ ઘરમાં કઈ વ્યક્તિ હાજર નહીં જોવા મળે? તો ભાઈ દાદા છે એ જોવા મળશે નહીં ભાઈ. હવે 69મો સવાલ છે ભાઈ, નીચેનામાંથી કયો સંબંધ સામાજિક નથી? શિક્ષક અને વાલી. બાકીના છે ભાઈ એ સામાજિક રીતે એટલે કે કૌટુંબિક રીતે છે. કઈ જોડી વ્યવસાય સાથે જોડાયેલ નથી? તો ભાઈ બહેન છે એ વ્યવસાય સાથે જોડેલી નથી. બાકીના છે ભાઈ દુકાન તો ગ્રાહક ને, ડ્રાઈવર તો કંડક્ટર ને, ડોક્ટર તો દર્દી. એ બધા છે ભાઈ એ જોડાયેલા છે. હવે 71મો સવાલ છે એ જુઓ ભાઈ, ઘરના કયા કામકાજમાં પુરુષ સહકાર આપી શકે છે? રેડી? સવાલ એ રીતનો પૂછેલો છે ભાઈ, ઘરના કયા કામકાજમાં પુરુષ છે એ સહકાર આપી શકે છે? તો આપેલ તમામ. કે ભાઈ પુરુષ છે એ શાકભાજી લાવવી, ઇસ્ત્રી કરવી અને ઘર સુશોભનમાં એ બધામાં સહકાર આપી શકે છે ભાઈ. લાડુ શેમાંથી બનાવી શકાય? એ તુવેર, બી સી મકાઈ, બી ઘઉં અને ડી છે જુવારો. આપણે સવાલ એમ પૂછી નાખે ભાઈ કે લાડુ છે ભાઈ એ શેમાંથી બનાવવામાં આવે? તો લાડુ શેમાંથી બનાવવામાં આવે છે ભાઈ? તો ઘઉંમાંથી બનાવવામાં આવે છે. હવે એમ પૂછે 73મો સવાલ છે કે ભાઈ પુલાવ એ શેમાંથી બનાવી શકાય છે? એમ ભાઈ પૂછે કે પુલાવ છે એને આપણે શેમાંથી બનાવી શકીએ? ભાઈ ચોખામાંથી પુલાવ બને છે. નીચેનામાંથી કયું અનાજ નથી? આપણે એમ પણ સવાલ પૂછે ભાઈ કે નીચે આપેલા જે છે વિકલ્પો એમાંથી કયું છે એ અનાજ નથી ભાઈ? અનાજમાં શું આવે ભાઈ? કઠોળ આવે, ચણા છે એ નથી. બાકીના છે મિત્રો કઠોળ ન આવે, બાકીના છે એ બધા છે એ અનાજ છે. રેડી? હવે આગળ જોઈએ. એમ પૂછ્યું કે નીચેનામાંથી કયું કઠોળ નથી? પાછો મિત્રો એનો ઊંધો સવાલ પૂછેલો. પેલામાં એમ કીધું ભાઈ કઠોળ છે, હવે આમાં કઠોળ નથી તો શું આવે? ચોખા. ચોખામાંથી શું બને? એ રોટલી, સી ભાત, બી શાક અને ડી છે સલાડ. ઓપ્શન નંબર શું બનશે ભાઈ? સી ભાત બને છે ચોખામાંથી. હવે આપણે આગળ વધીએ. 77મો સવાલ છે સ્ક્રીન ઉપર જુઓ. એમ પૂછે ભાઈ ઘઉંમાંથી શું બનતું નથી? ઘઉં છે ભાઈ એમાંથી શું નથી બનતું? એ રોટલી, બી શીરો, સી લાડવા અને ડી છે ભાઈ પુલાવ. ઓપ્શન નંબર ડી છે પુલાવ છે બનતો નથી. કારણ કે પુલાવ શેમાંથી બને ભાઈ? ચોખામાંથી બને છે. હમણાં સવાલ આવ્યો તો ભાઈ નીચેનામાંથી કયો શબ્દ અલગ પડે છે? ઓપ્શન નંબર ડી બટાટા. બાકીના શું છે ભાઈ? ફળ છે મિત્રો. શું છે? ફળ છે બાકીના. રેડી? આ બધા ફળ છે ભાઈ. આગળ વધો. 79મો સવાલ છે જુઓ ભાઈ કે ભાઈ 4 મહિનાની મુન્નીને ખોરાકમાં શું આપવું હિતાવહ છે? એ રોટલી, બી લાડવો, સી માતાનું દૂધ અને ડી છે મકાઈ ડોડો. ઓપ્શન નંબર સી માતાનું દૂધ. આગળ વધો.
80મો સવાલ છે ભાઈ કે નીચેનામાંથી કઈ વસ્તુ ઘઉંમાંથી બનતી નથી? એ પાઉં, બિસ્કિટ, રોટલી કે પુલાવ? આપણે સવાલ એમ પૂછે કે નીચેનામાંથી કઈ વસ્તુ છે ભાઈ ઘઉંમાંથી બનતી નથી? તો પુલાવ છે એ ઘઉંમાંથી બનતો નથી ભાઈ. મેં હમણાં જ કીધું કે ભાઈ ચોખામાંથી બને છે. હવે આપણે જોઈએ 81મો સવાલ. નીચેનામાંથી કઈ વસ્તુ કાચી ખાઈ શકાય છે? ઓપ્શન નંબર સી કાકડી. હવે 82મો સવાલ છે એ જુઓ. નીચેનામાંથી કઈ વસ્તુ શેકીને ખાઈ શકાય છે? આપણે જે નીચે વિકલ્પો આપેલા છે ભાઈ એમાંથી કઈ વસ્તુ છે શેકીને ખાઈ શકાય છે? ઓપ્શન નંબર ડી મકાઈનો ડોડો અને રોટલી. એ અને સી બંને છે ભાઈ, આપણે એમ કીધેલું છે. હવે આપણે 83મો સવાલ છે ભાઈ એ જુઓ. નીચેનામાંથી કઈ વસ્તુને આપણે ખાઈ ન શકીએ? તો ઓપ્શન નંબર એ ઘાસ. ઉંબાડિયું કયા જિલ્લામાં ખાવા મળે છે? અરવલ્લી, બી વલસાડ, સી સાબરકાંઠા અને ડી છે ગાંધીનગર. આપણે સવાલ પૂછ્યો ભાઈ કે ઉંબાડિયું એ કયા જિલ્લામાં ખાવા મળે છે ભાઈ? વલસાડ. સવાલ જુઓ. જે લોકો બોલી કે સાંભળી શકતા નથી તેવા લોકોને શું કહે છે ભાઈ? રેડી મિત્રો? સરસ મજાનો સવાલ છે ભાઈ, ઇમ્પોર્ટન્ટ ખાસ છે, ધ્યાન આપજો મિત્રો. એ અપંગ, બી પ્રજ્ઞાચક્ષુ, સી મૂકબધિર અને ડી છે મંદ બુદ્ધિ. ઓપ્શન નંબર બી મૂકબધિર કહે છે ભાઈ. હવે એમ સવાલ બીજો ભાઈ કે જે લોકો આંખે દેખી શકતા નથી તેવા લોકોને શું કહેવાય? તો ભાઈ પ્રજ્ઞાચક્ષુ. આમાં મિત્રો ખાસ ધ્યાન રાખજો ભાઈ, એમાં આપણે સવાલ પૂછે કે જે લોકો આંખે દેખી શકતા નથી તેવા લોકોને શું કહે? પ્રજ્ઞાચક્ષુ કહે છે ભાઈ. હવે આવી જાય છે 87મો સવાલ કે ભાઈ શરીરના કયા ભાગ દ્વારા જાણી શકાય છે કે વ્યક્તિ પ્રસન્ન છે કે ઉદાસ? તો મિત્રો બધાને ખબર હશે ચહેરા દ્વારા જ છે એ જાણી શકાય છે. હવે એમ પૂછ્યું ભાઈ કે મેઘાનો સાંસ્કૃતિક કાર્યક્રમ પહેલો નંબર આવ્યો હોય તો તેનો ચહેરો ઉપર કયો હાવભાવ જોવા મળશે? આનંદ જ જોવા મળે છે ભાઈ. હવે 89મો સવાલ છે ભાઈ કે નેહાએ મીનાની નોટબુક ફાડી નાખી તો મીનાના ચહેરા પર કયો હાવભાવ જોવા મળશે? ગુસ્સો હોય ત્યારે જ મિત્રો ફાડે છે. હવે 90મો સવાલ છે ભાઈ ઈશારો અને ચહેરાના હાવભાવનો મોટા ભાગે ક્યારે ઉપયોગ કરવામાં આવે છે? તો ભાઈ વાતચીતમાં. આગળ વધો. સવાલ છે ભાઈ કે મયુર સ્પર્શથી કે અવાજથી વસ્તુ કે વ્યક્તિને ઓળખી શકે છે તો તેનામાં કઈ વિકલાંગતા હોઈ શકે છે ભાઈ? પ્રજ્ઞાચક્ષુ હોઈ શકે છે. હવે સવાલ છે ભાઈ કે સુનિલ વ્હીલચેરમાં બેસીને એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ શકે છે તો તેનામાં કઈ વિકલાંગતા હોઈ શકે છે? સી અપંગ હોઈ શકે છે ભાઈ. હવે સવાલ છે ભાઈ કે ધોરણ 6 માં ભણતી દીપાનું પરીક્ષાનું પરિણામ જાણ્યા પછી તેનો ચહેરો ખૂબ ઉદાસ અને દુઃખી જોવા મળે છે કારણ કે દીપા પરીક્ષામાં નાપાસ થઈ છે મિત્રો. હવે સવાલ આવી જાય છે ભાઈ 94મો સવાલ છે. ખેતરમાં ફરવા ગયેલા જયેશની સામે સાપ આવીને જતા તેના ચહેરા પર કેવો હાવભાવ થશે ભાઈ? તો શું સાપ હોય તો શું લાગે? ડર તો લાગવાનો જ છે ભાઈ, ડર આવશે. હવે એમ પૂછ્યું કે ભાઈ મૂકબધિર વ્યક્તિઓ માટે કયું વિધાન છે એ સાચું નથી? તો શું આવે? તે બોલી કે સાંભળી શકતો નથી. રેડી? એ આવશે. આગળ વધો. 96મો સવાલ છે. ટપુનું મનપસંદ રમકડું તૂટી ગયું છે ભાઈ. ટપુ છે એનું મનપસંદ રમકડું હતું ભાઈ એ તૂટી ગયું છે તો તેના ચહેરાનો હાવભાવ કેવો હશે? ઉદાસ હશે, ઉદાસમાં. હવે આગળ સવાલ 97મો. પક્ષીનો કયો ભાગ તેના શરીરને હૂંફાળું રાખવામાં અને ઉડવામાં મદદ કરે છે ભાઈ? એ પક્ષી છે એનું કયો ભાગ છે એને હૂંફાળું રાખવામાં અને એને ઉડાડવામાં છે ભાઈ મદદ કરે છે? તો એની પાંખો. આગળ વધો ભાઈ. 98મો સવાલ છે ભાઈ કે કયા પક્ષીને
સફાઈ કામદાર તરીકે ઓળખવામાં આવે છે ભાઈ. આ મોસ્ટ આઈએમપી છે ભાઈ. રેડી? આ મિત્રો છે સવાલ ભાઈ ખૂબ જ આઈએમપી છે ભાઈ 2025 માટે. એમ પૂછે ભાઈ કયા પક્ષીને કામદાર તરીકે ઓળખવામાં આવે છે ભાઈ? ગીધને ઓળખવામાં આવે છે. હવે આગળ વધો ભાઈ. કયું પક્ષી પાંદડાઓ સીવીને પોતાનું ઘર બનાવે છે ભાઈ? આ પણ સરસ મજાનો સવાલ છે ભાઈ કે એવું કયું પક્ષી છે કે જે પાંદડાને ભાઈ સીવે છે અને પોતાનું ઘર બનાવે છે? દરજીડો. ઓકે, હવે 100મો સવાલ છે, જુઓ ભાઈ. કયું પક્ષી એ માણસના અવાજની નકલ કરે છે ભાઈ? સરસ મજાનો સવાલ છે ભાઈ કે એવું કયું પક્ષી છે ભાઈ કે જે માણસનો અવાજ હોય ભાઈ એની નકલ કરે છે, એની કોપી કરે છે, નકલ? એ પોપટ. હવે 101મો સવાલ છે. કયા પક્ષીનો માળો લટકતી ફાનસ જેવો હોય છે ભાઈ? એવું કયું પક્ષી છે ભાઈ કે એનો માળો એ લટકતી ફાનસ જેવો છે? સુગરી. મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો ફટાફટ સબસ્ક્રાઇબ કરી દો ભાઈ. આપણે આ રીતે છે એ બધા જ સીઈટી વિષયના મિત્રો પ્રશ્નો છે એ આપણી ચેનલની અંદર મુકાઈ ગયા છે ભાઈ. એટલે તમે આપણી ચેનલની અંદરથી પણ મિત્રો જે સીઈટી પરીક્ષા છે એના પેપરો છે, આઈએમપી સવાલો છે એ જોવા માટે ચેનલને ફટાફટ સબસ્ક્રાઇબ કરી દો. કારણ કે આપણે મિત્રો જે પ્રશ્નો હોય છે એ રોજ મૂકતા હોય છે આપણી ચેનલની અંદર. એટલે સબસ્ક્રાઇબ કરશો એટલે તમારો મિત્રો જે પહેલો વિડીયો છે એ તમે ફટાફટ જોઈ શકશો. હવે આગળ જુઓ. હવે આપણે સવાલ આપેલો છે કે કયું પક્ષી પોતાની ડોકની આગળ પાછળ આંચકાથી હલાવે છે ભાઈ? ઓપ્શન નંબર બી. કુકડો છે એની પૂંછ હોય ભાઈ એને શું કરે છે? ડોકને આગળ પાછળ હલાવે છે. ઝાડના થડને ખોતરવાનું કામ કયું પક્ષી કરે છે ભાઈ? કે જે ઝાડ હોય એનો શું કહેવાય ભાઈ? થડ છે એને ખોતરવાનું કામ કોણ કરે? લક્કડખોદ. આગળ વધો. કયા પક્ષીનો અવાજ આપણને સાંભળવો ગમે છે ભાઈ? તો કોયલ ભાઈ. કોયલ નો અવાજ છે એ આપણને સાંભળવો ગમે છે. 105મો સવાલ છે ભાઈ. નીચેનામાંથી કયા જૂથના પક્ષીઓનો રંગ કાળો હોય છે? ઓપ્શન નંબર બી. કાગડો, કોયલ અને કાળો કોશિયો. આમાં બગલો સફેદ આવી જાય છે ભાઈ. આમાં જુઓ પોપટ આવી જાય છે. હવે આમાં મોર આવી જાય છે. રેડી? એ રીતે બધામાં અલગ અલગ કલર છે. જ્યારે ઓપ્શન નંબર બી છે એમાં ત્રણેય કાળા કાળા છે. આપણે એમ પૂછ્યું કયા જૂથમાં પક્ષીનો રંગ કાળો છે ભાઈ? તો ઓપ્શન બી છે એમાં છે કાળો છે. નીચેનામાંથી કયા પક્ષીને શિકારી પક્ષી તરીકે ઓળખવામાં આવે છે? આપણે જે ભાઈ પક્ષી આપેલા છે એમાંથી કયા પક્ષીને શિકારી પક્ષી તરીકે ઓળખવામાં? બાજ. મને ઓળખો, એને ઓળખવાનું છે ભાઈ કે મારે લાંબા અને સુંદર પીછા છે ને માથે સુંદર કલગી છે ભાઈ. મોર આવશે. ચાલો મિત્રો આગળ વધો. 108મો સવાલ. સીતારામ સીતારામ બોલું છું ને જામફળ મરચું ખાઉં છું. બોલો હું કોણ છું ભાઈ? સરસ મજાનું આપેલું છે ભાઈ. કોણ છું હું? તો ભાઈ હું છું પોપટ. ઓકે, હવે આપણે આગળનો સવાલ 109મો સવાલ. હું તળાવમાંથી માછલા પકડીને ખાઉં છું. ઓપ્શન બી બગલો. રેડી મિત્રો? આગળ વધો. હવે 110મો સવાલ આવે છે ભાઈ કે નીચેનામાંથી કયા પક્ષીઓની ચાંચ વાંકી હોય છે ભાઈ? પોપટ ને બાજ હોય એની ચાંચ છે ભાઈ એ વાંકી હોય છે જરાક. હવે 111મો સવાલ છે. કયા પક્ષીની ચાંચ લાંબી હોય છે? બગલાની ચાંચ ભાઈ લાંબી હોય છે. 112મો સવાલ. નીચેનામાંથી કયા પક્ષીઓને જૂથ નદી કે તળાવના કિનારે વધારે જોવા મળે છે? બગલો, બતક, ટીટોળી અને હંસ. એ ભાઈ આ પક્ષી છે ઓપ્શન સી ના કે ભાઈ બગલો, બતક, ટીટોળી અને હંસ છે ભાઈ એ ક્યાં જોવા મળે? તો ભાઈ તળાવ કે નદી છે
એના કિનારે જોવા મળતા પક્ષી તમને ભાઈ પૂછે તો આ છે ભાઈ સી, એ તમામ પક્ષી છે. બગલો, બતક, ટીટોડી અને હંસ એ આવશે. હવે 113મો સવાલ, નીચેનામાંથી કયા પક્ષીઓ આપણા ઘર આંગણામાં પક્ષીઓ છે? ઓપ્શન બી કબૂતર, ચકલી, કાગડો, કાબર. હવે 114મો સવાલ છે ભાઈ, કયું પક્ષી વધારે સમય ઉડી શકતું નથી? મોર છે ભાઈ, એના વજનને કારણે એ લાંબો સમય સુધી ઉડી શકતું નથી, એટલે મોર આવશે. કયા પક્ષીની આંખો માણસની જેમ ચહેરાની આગળ હોય છે ભાઈ? ઘુવડ છે, એની આંખ છે એ માણસનો જેમ ચહેરો હોય ને એ રીતે પણ એની આંખ છે એ આગળ હોય છે ભાઈ. 116મો સવાલ, કયા પક્ષીના શરીર ઉપર લીલો, લાલ અને કાળો રંગ જોવા મળે છે? પોપટ, કે પોપટ છે ભાઈ એના શરીર ઉપર લીલો, લાલ અને કાળો રંગ છે એ 3 પ્રકારના જે રંગ છે ભાઈ એ પોપટની અંદર જોવા મળે છે એના શરીર ઉપર. 117મો સવાલ છે ભાઈ, કઈ ઋતુમાં સમગ્ર ધરતી લીલોતરી છવાઈ જાય છે ભાઈ? તો વર્ષા ઋતુમાં વરસાદ પડે ભાઈ એના કારણે શું થાય છે? આખી વરસાદની જે ઋતુ છે એમાં લીલોતરી છવાઈ જાય છે. હવે 118મો સવાલ છે એ જુઓ, મેઘધનુષ્ય કયા રંગોનો સમૂહ છે ભાઈ? તો કે જાની, વાલી, પીનારા, જાંબલી, નીલો, વાદળી. હવે લીલો ભાઈ, પીળો, નારંગી અને રાતો, એમ કરીને કેટલા કલર ભાઈ? 7 કલર છે ભાઈ મેઘધનુષ્યના, એ જોવા મળે છે. હવે કયું પ્રાણી ભાઈ વરસાદ આવવાની રાજી થઈ જાય છે? કે ભાઈ એવું તો કયું પ્રાણી છે કે જે વરસાદની રાહ જુએ છે અને વરસાદ આવી જાય તો ભાઈ રાજી થઈ જાય છે? દેડકો. 120મો સવાલ છે, જુઓ, કોણ વરસાદ લાવવામાં મદદરૂપ થશે? કે એવું કોણ છે ભાઈ કે જે વરસાદ લાવવામાં મદદરૂપ થાય છે ભાઈ? એ આપણે કહેવાનું છે કે જે વરસાદ લાવવા મદદરૂપ થાય. તો કે આપેલ તમામ દરિયો, જંગલ અને સૂર્ય એ તમામ છે એ વરસાદ લાવવામાં ઉપયોગી છે ભાઈ. હવે 121મો સવાલ, જો વરસાદ ન પડે તો કઈ સમસ્યા પેદા થાય છે ભાઈ? કે જ્યારે વરસાદ ન પડે ભાઈ તો કઈ સમસ્યા છે એ પેદા થાય છે? રેડી? તો શું ભાઈ, જ્યારે મિત્રો વરસાદ ન થાય તો શું થાય છે ભાઈ? તો દુષ્કાળ તો જોવા જ મળે, દુષ્કાળ પડશે ભાઈ. હવે 122મો સવાલ, રેઇનકોટ કઈ ઋતુ સાથે સંકળાયેલ પોશાક છે? તો વર્ષા. વરસાદી પાણીનો સંગ્રહ કઈ રીતે થાય છે? ઉપરોક્ત તમામ, એટલે ચેકડેમ દ્વારા, ભૂગર્ભ ટાંકી દ્વારા અને ખેત તલાવડી દ્વારા વરસાદી પાણીનો છે ભાઈ એ સંગ્રહ થાય છે. આગળ વધો ભાઈ. 124મો સવાલ છે, વાસણ બનાવવા માટે સામાન્ય રીતે નીચેનામાંથી શાનો ઉપયોગ થતો નથી ભાઈ? ઓપ્શન નંબર ડી સોનું છે એનો ઉપયોગ થતો નથી. 125મો સવાલ, રોટલી બનાવવા કઈ વસ્તુઓનું જૂથ જરૂરી છે? જ્યારે મિત્રો આપણે રોટલી બનાવીએ છીએ ત્યારે કઈ વસ્તુ છે ભાઈ એનું જૂથ છે એ જરૂરી છે ભાઈ? તો ઓપ્શન બી લોટ, મીઠું અને પાણી છે ભાઈ, એનું જે જૂથ હોય છે એ આપણે રોટલી બનાવવા માટે શું છે? જરૂરી છે. રેડી? નીચેનામાંથી કઈ વાનગી જૂથને તમે પી શકશો? કઢી, દાળ અને દૂધ પાક. બાકી તો આપણે પી શકીશું નહીં. હવે જોઈએ, નીચેનામાંથી કયું વાસણ પહેલાના સમયમાં વપરાતું ન હતું? કે અહીં આપણે જે વાસણ આપેલા છે ભાઈ એમાંથી કયું વાસણ છે એ પહેલાના સમયમાં વપરાતું નતું ભાઈ? તો ઓપ્શન નંબર બી છે નોન સ્ટિક. કાચી અને રાંધીને ખાઈ શકાય તેવી વસ્તુઓના જૂથને શું કહે છે? તો ભાઈ કોબીજ અને ડુંગળી છે એ કાચી અને આપણે રાંધીને છે એને ખાઈ શકીએ છીએ.
હવે આગળ જુઓ, મને કાચું ખાઈ શકાશે નહીં, હું કોણ છું? તો ભાઈ કારેલું છે ભાઈ, એને આપણે કાચું ખાઈ શકતા નથી. બાકી વરિયાળી છે ભાઈ, ટામેટું છે, કેળું છે ભાઈ, એને આપણે ખાઈ શકીએ છીએ. જ્યારે કારેલું છે એને આપણે કાચું ખાઈ શકતા નથી. અમારા જૂથને શેકીને ખાઈ શકાશે? ઓપ્શન નંબર સી, એ અને બી બંને. રોટલો રોટલી અને ભાખરી અને પાપડ છે ભાઈ, એને આપણે શેકીએ તો આપણે ખાઈ શકીએ છીએ. સવાલ છે ભાઈ, થેપલા અથવા તો ભાઈ ઢેબરા નીચેનામાંથી કઈ રીતે બનાવી શકાય છે? તો શું? સાંતળીને. રેડી મિત્રો? સાંતળીને બનાવી શકાય છે આપણે. હવે એમ સવાલ પૂછે ભાઈ કે સાંતળીને બનતી વાનગી કઈ કઈ છે ભાઈ? એની અંદર ઉપરોક્ત તમામ આવશે કે જે ઢોસા, પરોઠા, થેપલા. આગળ જુઓ, 133મો સવાલ, બાફીને બનતું વાનગી જૂથ કયું છે? રેડી? સવાલ એમ પૂછ્યો કે ભાઈ બાફીને બનતું વાનગી જૂથ કયું ભાઈ? એવું તો ભાઈ કયું વાનગી જૂથ છે એને આપણે બાફીને બનાવી શકીએ? તો ભાઈ ખમણ ઢોકળા. રેડી? એ આપણો સાચો ઉત્તર રહેશે. હવે આગળ વધો, 134મો સવાલ છે ભાઈ કે પૂરી બનાવવા કઈ રીતનો ઉપયોગ થાય છે? આપણે જ્યારે પૂરી બનાવીએ ભાઈ તો કઈ રીતનો ઉપયોગ થાય? તો તળવું. નીચેનામાંથી કયા વાસણો માટીના છે? આપેલ તમામ. માટલું ભાઈ માટીમાંથી બને, તવી પણ માટીમાંથી બને છે, ગ્લાસ છે એ પણ માટીમાંથી જ બનતા હતા. 136મો સવાલ છે ભાઈ, આની અંદર જુઓ કે નીચેનામાંથી સાચું શું છે? ઓપ્શન નંબર એ, માટીના વાસણ બનેલી વાનગી સ્વાદિષ્ટ હોય છે. શું છે ભાઈ? માટીના વાસણમાંથી જે વાનગી બને ભાઈ એ શું હોય? સ્વાદિષ્ટ હોય છે. એ તો સાચી જ વાત છે ભાઈ. હવે જુઓ કે રસોઈ બનાવવા કયા ઈંધણનો ઉપયોગ થઈ શકે નહીં, એટલે ઉપયોગ નહીં કરો. સીએનજી નો ભાઈ રસોઈ બનાવો ત્યારે ઉપયોગ કરવાનો હોતો નથી ભાઈ. હવે આગળ જુઓ, 138મો સવાલ છે, જોયલને સૂર્ય ઉર્જાથી પકવેલી વાનગી ખાવી છે તો તેની મમ્મી શાનો ઉપયોગ કરશે? આપણે એમ પૂછ્યું કે ભાઈ જોયલ છે એને સૂર્ય ઉર્જાથી પકવેલી વાનગી ખાવી છે તો મમ્મી તેનો શાનો ઉપયોગ કરશે ભાઈ? સૂર્ય કુકર. 139મો, ચૂલામાં ઈંધણ તરીકે શાનો ઉપયોગ થાય છે? ઓપ્શન નંબર સી, એ અને બી, છાણા અને લાકડા. હવે જુઓ, ખુશને રાંધ્યા વિનાની વસ્તુ ખાવી છે, નીચેનામાંથી શું નહીં ખાઈ શકે? એને તો શું કરવું ભાઈ? ખુશ છે એને રાંધ્યા વિનાની વસ્તુ ખાવી છે તો કઈ ખાઈ શકશે નહીં ભાઈ? દાબેલી છે ભાઈ એ ખાઈ શકશે નહીં. આગળ વધો. હજી મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય ફટાફટ સબસ્ક્રાઇબ કરી દો ભાઈ. અને મિત્રો જો તમને જવાબ આવડતો હોય તો ફટાફટ કોમેન્ટ કરવાના છે. હવે જોઈએ આપણે રેલગાડી શેના પર ચાલી શકે છે? કે જે રેલગાડી હોય ભાઈ એ કેના ઉપર ચાલે? તો ભાઈ પાટા ઉપર ચાલે છે. ઓપ્શન નંબર ડી, પાટા ઉપર છે ભાઈ રેલગાડી ચાલતી હોય છે. હવે કયું છે ભાઈ? નીચેનામાંથી કયું વાહન રસ્તા પર ચાલતું નથી? વિમાનો. વિમાન છે ભાઈ એ રસ્તા ઉપર ચાલતું વાહન નથી. નીચેનામાંથી કયું વાહન અવકાશમાં એટલે આકાશમાં ઉડે છે? વિમાન છે ભાઈ એ આકાશમાં શું કરે છે ભાઈ? તો ઉડે છે. વિમાન છે ભાઈ એ આકાશમાં ઉડે છે. હવે જુઓ, વિદેશ જવા માટે કયા વાહનનો ઉપયોગ કરવામાં આવે છે ભાઈ? જ્યારે આપણે વિદેશ જતા હોય તો કયા વાહન છે એનો ઉપયોગ કરીએ ભાઈ? તો વિમાન. આગળ વધો,
પર્વતીય વિસ્તારોમાં વાહન તરીકે કોનો ઉપયોગ થાય? પર્વતવાળા જે મિત્રો ઊંચા પર્વતીય પ્રદેશો છે ભાઈ, એની અંદર તો ભાઈ વાહન તરીકે કોનો ઉપયોગ થાય? રેડી? તો ખચ્ચર નામનું પ્રાણી છે ભાઈ, એનો ઉપયોગ થાય છે. રણ વિસ્તારોમાં વાહન તરીકે કોનો ઉપયોગ થાય છે? રણ વિસ્તાર છે ભાઈ, એમાં વાહન તરીકે કોનો ઉપયોગ થાય? તો ભાઈ ઊંટ છે ને મિત્રો, યાદ રાખજો ભાઈ કે ઊંટ છે એને રણ પ્રદેશના વાહન તરીકે પણ ઓળખવામાં આવે છે ભાઈ. તમને પરીક્ષામાં પ્રશ્ન પૂછે ભાઈ કે રણ પ્રદેશના વાહન તરીકે કોને ઓળખવામાં આવે ભાઈ? તો ઊંટ આવશે ભાઈ. આગળ વધો. 147મો સવાલ જોઈએ. નીચેના પૈકી કયું વાહન 4 પૈડા વાળું છે? મોટરસાયકલ છે, મોટર કાર મિત્રો, એ 4 પૈડા વાળું છે. બાકીના છે ભાઈ આ 3 પૈડા વાળું, સાયકલ 2 પૈડા વાળી અને ગાડું પણ 2 પૈડા વાળું છે. જ્યારે મોટર કાર છે મિત્રો એ કેટલા પૈડા વાળી છે? 4 પૈડા વાળી છે. આગળ જુઓ. નીચેનામાંથી કયા વાહનનો ઉપયોગ ભાર ઉપાડવા થાય છે? લારી છે ભાઈ, એનો ઉપયોગ ભાર ઉપાડવા માટે થાય છે. આગળ વધો. 149મો સવાલ. કયું વાહન આગથી બચાવવામાં ઉપયોગી થાય છે? આપણે વિકલ્પમાં જે વાહનો આપેલા છે ભાઈ, એમાંથી એવું કયું વાહન છે ભાઈ કે જે આગથી બચાવવા માટે ઉપયોગી થાય છે? સવાલ આ રીતે પણ ભાઈ પૂછી શકે છે. તમે બધા રીતે તૈયાર હોવા જોઈએ. શું આવશે ભાઈ? તો ભાઈ શું આવશે? લાઈબમ્બો. રેલગાડીનો ઉપયોગ નીચે પૈકી ક્યાં થતો નથી? યુદ્ધ કરવામાં ભાઈ રેલગાડીનો ઉપયોગ થતો નથી. 151મો સવાલ. ભરતભાઈ નવું ઘર બનાવવા ઈચ્છે છે તો તેઓ કયા કારીગર પાસે જશે? તો કડિયા પાસે છે એ ભરતભાઈ જશે. કારણ કે જે કડિયો છે ભાઈ એ મકાન બનાવવાનું કામ કરે છે ભાઈ. એ રીતે પણ તમને પૂછાય કે ભાઈ સુથારનું સાધન કયું છે ભાઈ? સુથાર છે એનું સાધન કયું છે ભાઈ? તો કરવત છે. પોસ્ટ ઓફિસ નીચેનામાંથી કયા વ્યવસાયકાર સાથે જોવા મળે છે? રેડી? તો ભાઈ પોસ્ટ ઓફિસમાં કોણ હોય છે? ટપાલી છે, એને સાથે જોડેલી છે. વ્યવહાર છે ભાઈ પોસ્ટ ઓફિસનો, ટપાલી. 154મો સવાલ છે, સ્ક્રીન ઉપર જુઓ. નીચેનામાંથી જાહેર મિલકત કઈ છે? અહીંયા આપણે આપેલા છે વિકલ્પો, એમાં જાહેર મિલકત કઈ છે ભાઈ? શાળા છે એ જાહેર મિલકત છે. હવે એમ પૂછ્યું કે ભાઈ પ્રીતને ભોપાલમાં રહેતા તેના પિતાને મની ઓર્ડરથી પૈસા મોકલવા છે તો પ્રીત એ ક્યાં જશે ભાઈ? પ્રીત છે ભાઈ એના ભોપાલમાં રહે એના પિતા છે, એને મની ઓર્ડરથી પૈસા મોકલવા છે તો પ્રીત ક્યાં જશે? મની ઓર્ડર એટલે કેમાં આવશે ભાઈ? પોસ્ટ ઓફિસમાં છે એ ભાઈ પૈસા મોકલી શકશે. હવે જોઈ લો 156મો. નીચેનામાંથી કયા કામ માટે તમે બેંકમાં જતા નથી? અહીં પૂછ્યું કે તમે ભાઈ કયા કામ માટે બેંકમાં જતા નથી? ભાઈ પાણી વેરો ભરવા માટે. ચાલો બાળકો આગળ જોઈએ. 157મો સવાલ. દરજીનું સાધન કયું નથી ભાઈ? તો કાંસકુ. મયંક ઘરે ફ્રીજ બગડ્યું છે તે રિપેર કરવા માટે કોને બોલાવશે? કે ભાઈ મયંકના ઘર છે એને ત્યાં શું બગડ્યું છે ભાઈ? ફ્રીજ બગડ્યું છે. તો તે કોની ત્યાં રિપેરિંગ જશે? તો ઇલેક્ટ્રિશિયન. હવે એમ પૂછ્યું કે ભાઈ દીપકનું ચંપલ તૂટી ગયું છે તો તે કોની પાસે છે એ સંધાવશે? તો મોચી પાસે છે ભાઈ એનું ચંપલ છે એ સંધાવશે. રેડી? હવે આપણે જોઈએ ભાઈ, કીધું કે ધારાનું ફ્રોક ફાટી ગયું છે તો તે કોની પાસે સંધાવશે? દરજી પાસે. મિત્રો
ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, કારણ કે મિત્રો તમને બીજે ક્યાંય છે એ આ રીતે મિત્રો જે લાંબા પ્રશ્નો છે એટલે કે 300 જેટલા એક સાથે એક વિડિયો લેક્ચરની અંદર મિત્રો તમને જે છે એ જોવા મળતા હોય, એટલે ભાઈ ચેનલને ફટાફટ સબસ્ક્રાઇબ કરી દો ભાઈ, કારણ કે જે આ 300 સવાલ હોય એમાંથી જ મિત્રો છે એ પરીક્ષાની અંદર પૂછાતા હોય છે, એટલે ભાઈ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો। જોઈએ 161મો, ચિરાગભાઈની ગાડી બગડી ગયેલ છે તો ગાડી રિપેર કરવા માટે કોની મદદ લેશે? મેકેનિકની। ગાડી બગડે ભાઈ તો કોની સલાહ લેવી પડે? મકેનિકની સલાહ લેવી પડે। આગળનો સવાલ, માધવના ઘરે પંખો બંધ થઈ ગયો છે તો માધવ છે ભાઈ એ કોને બોલાવશે? પંખોનું કામ કોણ કરે છે ભાઈ? તો ઇલેક્ટ્રિશિયન વાળા છે એ મકાનમાં જે પંખો હોય છે એનું કાર્ય કરતા હોય છે। લાકડીનો ઉપયોગ નીચેનામાંથી કોણ કરશે? આપેલ તમામ। એક તો ભાઈ અંધ વ્યક્તિ હોય એ લાકડીનો ઉપયોગ કરશે, અપંગ વ્યક્તિ છે એ પણ લાકડીનો ઉપયોગ કરશે, ઘણા દાદા દાદી છે એ પણ જે છે એ ચાલવા માટે લાકડીનો ઉપયોગ કરશે ભાઈ। બ્રેઇલ લિપિનો ઉપયોગ કોણ કરશે ભાઈ? 164મો સવાલ છે ભાઈ કે ભાઈ બ્રેઇલ લિપિ છે એનો ઉપયોગ કોણ કરે? તો ભાઈ અંધ માણસ છે એ શું કરે? બ્રેઇલ લિપિ છે એનો ઉપયોગ કરે છે। હવે 165મો સવાલ છે, એ જુઓ ભાઈ એ શું કહ્યું છે? સુગંધ દ્વારા નીચેનામાંથી કઈ વસ્તુ ઓળખી શકાશે? આપણે એમ પૂછ્યું ભાઈ કે સુગંધ દ્વારા કઈ વસ્તુ છે એને આપણે ઓળખી શકાય છે? અગરબત્તી છે એને આપણે સુગંધ દ્વારા છે ભાઈ એ ઓળખી શકાય છે। કઈ વસ્તુ અંધ વ્યક્તિને ઉપયોગી નહીં થાય ભાઈ? એવી તો કઈ વસ્તુ છે ભાઈ કે અંધ વ્યક્તિનો ઉપયોગ નહીં થાય? દર્પણ, કારણ કે ભાઈ અંધ વ્યક્તિ છે એ પોતાનો ફેસ છે, ચહેરો છે એ દર્પણમાં જોઈ શકશે નહીં, કારણ કે પોતે છે શું છે? અંધ વ્યક્તિ છે। રેડી? આ રીતે પણ મિત્રો જે અટપટા સવાલ હોય એ તમને પરીક્ષાની અંદર પૂછી શકે છે ભાઈ। અંધ વ્યક્તિ પોતાની કઈ ઇન્દ્રિયોનો ઉપયોગ નહીં કરી શકે? આંખ છે એનો અંધ વ્યક્તિ છે ભાઈ એ ઉપયોગ કરી શકશે નહીં। વિકલાંગ વ્યક્તિઓ સાથે કેવો વ્યવહાર રાખવો જોઈએ? ઉપરોક્ત ત્રણેય, પ્રેમપૂર્વક, આદરપૂર્વક અને લાગણીસભર છે ભાઈ એ આપણે કઈ વ્યક્તિ સાથે છે એ વ્યવહાર રાખવો જોઈએ? તો ભાઈ વિકલાંગ વ્યક્તિ સાથે આપણે એવો વ્યવહાર રાખવો જોઈએ। 169મો સવાલ, આપણા સ્વાસ્થ્ય માટે નીચેનામાંથી કયો ખોરાક છે ભાઈ એ યોગ્ય છે? આપણું જે શ્વાસ છે એના માટે નીચેનામાંથી કયો ખોરાક છે યોગ્ય છે? તો તુવેર, ટોઠા। નીચેનામાંથી મસાલા તરીકે શાનો ઉપયોગ થાય છે ભાઈ? હળદર છે એનો આપણા મસાલા તરીકે ઉપયોગ થાય છે ભાઈ। રેડી મિત્રો? 171મો સવાલ છે, નીચેનામાંથી ખોરાક વનસ્પતિઓમાંથી મળતો નથી? મધ એ વનસ્પતિમાંથી ભાઈ મળતો નથી। આપણે ખાંડ શામાંથી મેળવીએ છીએ? ખાંડ છે ભાઈ શેમાંથી મેળવાય? શેરડી હોય છે એમાંથી ભાઈ ખાંડ મેળવવામાં આવે છે। 172મો સવાલ છે એની અંદર શું આવશે ભાઈ? શેરડી આવશે। આગળ વધો। નીચેના શબ્દોમાંથી જુદો પડતો શબ્દ જણાવો। અહીં આપણે ઘણા શબ્દો આપેલા છે ABCD, એમાંથી ભાઈ કયો વિકલ્પ છે એ જુદો પડે છે ભાઈ? અહીં વિકલ્પો ABCD આપેલા છે એમાંથી કયો વિકલ્પ છે એ જુદો પડે છે? લસણ। ફરીથી પૂછ્યું છે, નીચેમાંથી કયો ખોરાક પ્રાણીઓમાંથી મળતો નથી? અહીં આપણે ખોરાક આપેલો છે ABCD, એમાંથી કયો ખોરાક છે ભાઈ એ પ્રાણીઓમાંથી તો મળતો નથી ભાઈ? તો કેળા આવશે। 175મો, નીચેનામાંથી મસાલામાં ન આવતું નામ જણાવો। કોબીજ એ મસાલામાં આવતું નથી, કારણ કે તે છે ભાઈ એ શાકભાજી છે
એની અંદર છે એ કોબીજ છે એ આવે છે. બાકીના હળદર છે ભાઈ એ મસાલામાં થાય છે, અજમાનો પણ મસાલામાં થાય છે ઉપયોગ, અને મરચું પાવડર છે એનો પણ મસાલાની અંદર ઉપયોગ આપણને જોવા મળતો હોય છે. એટલે તમે સમજી જાવ છો. એટલે કોબી છે ભાઈ એ મસાલામાં આવતું નથી ભાઈ. 176મો સવાલ, નીચેનામાંથી કઠોળ ન હોય તેવું નામ જણાવો. અહીં આપણે ઘણા વિકલ્પ આપેલા છે ABCD, એમાંથી આપણે કહેવાનું છે ભાઈ કે નીચેનામાંથી કઠોળ ન હોય તેવું નામ જણાવવાનું છે. કઠોળ કયું છે? નહીં. તો દૂધી છે ભાઈ કઠોળ નથી, એ શાકભાજી છે. નીચેનામાંથી 177માં છે ભાઈ, નીચેનામાંથી કયું જૂથ કઠોળ નથી? આપણને સવાલ પૂછેલો છે ભાઈ કે નીચેનામાંથી કયું જૂથ એ કઠોળ નથી? ઓપ્શન નંબર ડી, કોબીજ અને દૂધી છે ભાઈ એ કઠોળ છે નહીં. હવે જુઓ, નીચેનામાંથી 178મો સવાલ, નીચેનામાંથી કયું જૂથ શાકભાજીનું નથી? ઓપ્શન નંબર ડી, મગ અને ચણા છે ભાઈ એ શાકભાજી છે, એનું શું છે? જૂથ છે નહીં. એમ પૂછે ભાઈ કે શાકભાજીનું જૂથ છે તો ઓપ્શન નંબર એ દૂધી રીંગણ, બી ટામેટા બટાટા અને સી કોબીજ ભીંડો એ શું છે? એનું ઉદાહરણ છે, જ્યારે વો નથી. નીચેનામાંથી કયો ખોરાક પ્રાણીઓમાંથી મળતો નથી? આપણે જે ખોરાક આપેલા છે ABCDમાં એ છે એ પ્રાણીઓમાંથી મળતો નથી. ઓપ્શન નંબર એ રીંગણ. બાકીના છે ભાઈ એ બધા પ્રાણીઓમાંથી મળે છે. જ્યારે ભાઈ રીંગણ છે એ કેમાંથી મળે છે? તો વનસ્પતિમાંથી મળે છે. રેડી? આગળ જુઓ, એ આપણે કીધેલું છે ભાઈ કે માટીનો ઘડો બનાવવા નીચે પૈકી કોની જરૂરી નથી? તો શેની જરૂર નથી? ધાતુની જરૂર નથી. બાકી ચાકડાની જરૂર પડે છે, માટીની અને કુંભારની જરૂર પડે છે, કારણ કે તે શું બનાવી આપશે? આપણે માટીનો ઘડો છે એ બનાવી આપે છે. એટલે એની છે ભાઈ એ જરૂર આપણે હે એ પડતી હોય છે. ઓકે, 181મો છે. હવે એ પણ જુઓ, નીચે પૈકી કયું વાસણ માટીમાંથી બની શકે નહીં? તો ઓપ્શન નંબર સી, ચમચી છે ભાઈ એ બની શકશે નહીં. કુંભાર માટે શું સાચું નથી? અહીં આપણે 182મો સવાલ આપણને આપેલો છે ભાઈ કે કુંભાર છે એના માટે શું સાચું નથી? તો ઓપ્શન નંબર ડી, માટીમાં રેતી ઉમેરે છે. રેડી? કુંભાર શાના દ્વારા માટીના વાસણો બનાવે છે? ચાકડો. મેં હમણાં જ કીધેલું હતું કે ભાઈ ચાકડા દ્વારા છે એ કુંભાર છે એ પોતાના શું બનાવે છે? વાસણો, એટલે માટીના વાસણો બનાવે છે. કુંભારને માટીના વાસણ બનાવવા કયા શેની જરૂર પડે છે? કે ભાઈ એ છે એને માટીના વાસણો બનાવવા ક્યાં શેની જરૂર પડે છે? ક્યાં છે એ કઈ વસ્તુ છે ભાઈ એની જરૂર પડે છે? આપેલ તમામ, માટીની, ચાકડો, પાણી અને આપેલ તમામ છે ભાઈ એ આપણો સાચો ઉત્તર રહેશે. કડિયો, લેલું, સુથાર, રંધો, લુહાર, એરણ તો કુંભાર શું આવશે ભાઈ? ચાકડો. હવે કીધું 186મો સવાલ, માટીના ઘડામાં આખી રાત પાણી ભરી રાખો તો શું થાય? પાણી ઠંડુ થાય છે ભાઈ. માટીનું વાસણ હોય એની અંદર ભાઈ તમે જ્યારે આખી રાત છે એ પાણી ભરી રાખો તો શું થાય? તો ભાઈ પાણી શું થાય? ઠંડુ થાય છે. 187મો સવાલ, પહેલાના સમયમાં લોકો કેવા વાસણોનો ઉપયોગ કરતા હતા? માટીના વાસણો. કારણ કે પેલા પ્લાસ્ટિકના નતા ભાઈ, ચાંદીના નતા અને લોખંડના વાસણોનો ભાઈ ઉપયોગ કરતા ન હતા. ઘડો બનાવવા નીચે પૈકી કઈ વસ્તુની જરૂર પડશે? તો ભાઈ માટી હોય એના વગર છે એ ઘડો બની શકતો નથી. એટલા માટે પહેલા તો ભાઈ માટીની જરૂરિયાત પડે છે ઘડો બનાવવા માટે. આગળ વધો ભાઈ.
શું કીધું? સવાલ છે ભાઈ આપણે 189 મો ભાઈ, માટીમાંથી નીચે પૈકી શું બને છે? માટી હોય એમાંથી શું બને? ઈંટ બને છે. 190 મો સવાલ કે ભાઈ જો તમે ઝૂંપડામાં રહેતા હોય તો તમારું ઘર શેનું બનેલું છે ભાઈ? હશે તો ઘાસ અને માટીનું બનેલું હશે. આગળ વધો ભાઈ. જો તમે વધુ બરફવાળા વિસ્તારમાં રહેતા હો તો તમારા ઘરને શું કહેવાય? ઇગ્લુ. હવે કે ભાઈ જો તમે રણ પ્રદેશમાં રહેતા હો તો તમારા ઘરને શું કહેવાય? ભૂંગો. આ મિત્રો બધા પૂછાય તેવા છે હો મિત્રો. બધા આ ઘરના નામ મિત્રો યાદ રાખી લેજો ભાઈ. તમે બહુમાળી શું કીધું મકાનમાં 12મા માળે રહો છો તો તમે ઘરે જવા માટે શેનો ઉપયોગ કરશો? લિફ્ટનો. 194 મો સવાલ ભાઈ, કયા પ્રદેશમાં ઘર મજબૂત વાંસના થાંભલા પર બાંધવામાં આવે છે? તો આસામ. આસામ છે ભાઈ પ્રદેશ, રાજ્ય છે ભાઈ આસામ. એમાં શું કરવામાં આવે તો ભાઈ મજબૂત છે એ વાંસના થાંભલા ઉપર બાંધવામાં આવે છે મકાન. પર્વતો વાળા પ્રદેશોમાં મોટા ભાગે ઘરો શાના બનેલા હોય છે? પર્વતવાળા ભાઈ પ્રદેશો હોય એની અંદર ઘરો શાના બનેલા હોય છે ભાઈ? તો ભાઈ પથ્થર અને લાકડાના છે એ ઘરો બનેલા હોય છે. હવે કીધું ભાઈ કે અમદાવાદ, સુરત અને વડોદરા જેવા મોટા શહેરોમાં મોટા ભાગે કેવા ઘરો જોવા મળે છે? તો ભાઈ બહુમાળી ઘરો છે એ જોવા મળે છે. ઓકે, હવે આગળ જોઈએ. 197 મો સવાલ છે એ જુઓ. શ્રીનગરના દાલ સરોવરમાં રહેવા માટે બનેલા ઘરને કયા નામથી ઓળખવામાં આવે છે? તો હાઉસ બોટ હાઉસ તરીકે આપણે એને ઓળખવામાં આવે છે. કારણ કે જે બોટ છે એની અંદર બનાવવામાં આવતા હોવાથી આપણે એને હાઉસ બોટ કહીએ છીએ. નીચેનામાંથી ઘર બનાવવાના સામાનની કઈ જોડ સાચી નથી? તો શું આવશે? ભૂંગો. ઈંટ એ સાચી છે નથી. હવે જુઓ 199 માં બહુમાળી મકાન બનાવવા માટે નીચેનામાંથી કઈ સામગ્રી છે ભાઈ એ વધુ વપરાય છે? આપણે જ્યારે મિત્રો બહુમાળી મકાન બનાવીએ છીએ ત્યારે કઈ સામગ્રી છે વધુ વપરાય છે? સિમેન્ટ, ઈંટ અને લોખંડ છે ભાઈ એ વધુ વપરાય છે. નીચેનામાંથી શું સાચું નથી ભાઈ? ઓપ્શન નંબર ડી રણ પ્રદેશ તો હાઉસ બોટ છે ભાઈ. ચાલો મિત્રો અહીં 200 સવાલ પૂર્ણ થાય છે ભાઈ. હજી સુધી ભાઈ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો ભાઈ ફટાફટ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો ભાઈ. અને મિત્રો જે 300 સવાલ છે મિત્રો પૂરા જોજો ભાઈ. આગળ વધીએ આપણે. 201 સવાલ છે મિત્રો. પર્વતીય પ્રદેશમાં તાત્કાલિક રહેવા માટે કયા પ્રકારના ઘર બનાવવામાં આવે છે? રેડી? આપણે જ્યારે પર્વતીય પ્રદેશમાં તાત્કાલિક રહેવા જવું હોય તો કયો આપણે છે એ ઘર બનાવવું પડે? તંબુ વાળું ઘર બનાવવું પડે છે મિત્રો. 202 સવાલ. માટી અને જાડી દિવાલ વાળા ઘર કયા રાજ્યમાં વધારે જોવા મળે છે? તો ક્યાં? રાજસ્થાન છે. એમાં શું માટી અને જાડી દિવાલ વાળા છે મકાનો એ વધુ જોવા મળે છે. 203 મો સવાલ. વધુ વરસાદ પડતો હોય તેવા વિસ્તારોમાં કેવી રીતે ઘર બનાવવામાં આવે છે? સવાલ એ તો છે ભાઈ વધુ વરસાદ જ્યાં પડે ત્યાં ઘરો કેવી રીતે બનાવવામાં આવે છે? તો ભાઈ એ મજબૂત વાંસના થાંભલા ઉપર, જે મજબૂત છે વાંસના થાંભલા એના ઉપર છે એ બનાવવામાં આવે છે મકાન ઘર. 204 મો સવાલ. કાશ્મીરના લોકોનું ખાસ પીણું કયું છે? યાર કાશ્મીરના લોકો છે ભાઈ એનું ખાસ પીણું કયું છે? તો કાહવા. મિત્રો યાદ રાખજો ભાઈ, આ પૂછાય એવું છે. કાશ્મીરનું લોકોનું ખાસ પીણું કાહવા.
ઘર 205મો છે ભાઈ, ઘર જેવી હોડીને શું કહે? સિકારા. કે જે ઘર જેવી હોડી હોય ભાઈ એને શું કહે છે ભાઈ? સિકારા. એમ પણ પૂછ્યું ને કે ભાઈ સિકારા શું છે? તો ભાઈ સિકારા શું છે ભાઈ? ઘર જેવી હોડી છે. 206મો સવાલ છે ભાઈ, ઇગ્લુ શેમાંથી બનાવવામાં આવે છે? રેડી? ઇગ્લુ હોય ભાઈ એ શેમાંથી બનાવવામાં આવે છે ભાઈ? તો બરફમાંથી છે એ ઇગ્લુ બનાવવામાં આવે છે. 207મો સવાલ જુઓ, શ્રીનગરમાં કયું સરોવર આવેલું છે? શ્રીનગર છે ભાઈ એમાં કયું સરોવર આવેલું છે? દાલ સરોવર છે ભાઈ એ આવેલું છે. 208મો સવાલ કે ભાઈ જો તમે મનાલીમાં રહેવા જાઓ તો તમે તમારું ઘર બનાવવા શેનો ઉપયોગ કરશો? પથ્થર અને લાકડું છે ભાઈ એનો ઉપયોગ કરીશું. 209મો સવાલ, તંબુ બનાવવા માટે કઈ કઈ સામગ્રી જરૂરી પડશે? તો ઓપ્શન નંબર બી, કપડું, દોરી અને ખીલા. આગળ વધો. હવે 210મો સવાલ આવી જાય છે ભાઈ. સવાલ એ રીતનો છે કે ભાઈ પત્ર લખ્યા પછી પત્રને સરનામે પહોંચવાડા તમે શેમાં નાખવામાં આવે છે? કે જે આપણે પત્ર હોય કેવા નાખીએ? ટપાલ પેટીમાં છે એ આપણે પત્ર નાખતા હોઈએ છીએ. ટપાલ પેટીમાંથી ટપાલને કાઢી ક્યાં લઈ જવામાં આવે છે? ટપાલ પેટી હોય ભાઈ એને એમાંથી જે ટપાલ હોય એને કાઢી અને ક્યાં લઈ જવામાં આવે? પોસ્ટ ઓફિસ છે ભાઈ એની અંદર છે એને લઈ જવામાં આવે છે. 212મો સવાલ, ટપાલનું વર્ગીકરણ શેના આધારે કરવામાં આવે છે? તો ભાઈ સરનામા પ્રમાણે છે ભાઈ એનું વર્ગીકરણ કરવામાં આવે છે. 213મો સવાલ, ટપાલના સરનામામાં મથાળે શું લખવામાં આવે? કે ભાઈ ટપાલ હોય એનું સરનામું હોય છે ભાઈ એના મથાળે શું લખવામાં આવે? તો ભાઈ મેળવનારનું નામ. 214મો, ટપાલની ટિકિટ પર સિક્કો કોણ મારે છે? ટપાલની ટિકિટ હોય ભાઈ એની ઉપર પોસ્ટ ઓફિસનો જે કર્મચારી હોય એનો સિક્કો મરાય ત્યારબાદ જ છે એ પોસ્ટ છે એ ટપાલ છે તમારી એ બીજા વ્યક્તિ સુધી પહોંચે છે. સવાલ છે 215મો, નીચેનામાંથી કઈ વસ્તુ પોસ્ટ ઓફિસમાંથી મળી રહે છે? તો પોસ્ટ કાર્ડ છે ભાઈ એ પોસ્ટ ઓફિસ હોય છે એની અંદરથી આપણે મળી જતા હોય છે. જુઓ 216મો સવાલ, પોસ્ટ ઓફિસ દ્વારા પત્ર ક્યાં પહોંચાડવામાં આવે છે? તો ઉપરોક્તમાં તો એક રાજ્ય કે ગમે ત્યાં, જિલ્લા કે ગમે ત્યાં, અન્ય ગામમાં ગમે ત્યાં મિત્રો છે એ પત્ર છે ભાઈ પુગાડવામાં આવે છે. પોસ્ટ ઓફિસમાંથી કઈ સેવા મળે છે? તો કે ભાઈ મની ઓર્ડર કરી શકાય છે. હવે 218મો સવાલ છે એ જુઓ, પોસ્ટ ઓફિસમાંથી ન મળતી સેવા ઓળખાવો. તો ઓપ્શન નંબર ડી, મોબાઈલ રિચાર્જ કરી શકાય. બાકીનું છે ભાઈ એ કરી શકાય છે. શું? પોસ્ટ ઓફિસમાંથી. હવે 219મો, મોબાઈલ દ્વારા શું ના કરી શકાય? તો ભાઈ ટિફિન મોકલી શકાય. સંદેશા તો આપણે મોકલી શકીએ. આપણે એમ પૂછ્યું કે ના કરી શકાય તો જે ટિફિન છે ભાઈ મોકલી શકાતું નથી. ટપાલ, ઈમેલ, રજિસ્ટર્ડ એડી ત્રણ પૈકી શેના દ્વારા સૌથી ઝડપી સંદેશો મોકલી શકાય છે ભાઈ? સૌથી ઝડપી સંદેશો ભાઈ કોના દ્વારા મોકલી શકાય છે? ઈમેલ. નીચેનામાંથી ઘરમાં કઈ રમત નહીં રમી શકાય છે ભાઈ? અહીં આપણે રમત આપેલી છે એમાંથી ઘરમાં કઈ રમત ન રમી શકાય ભાઈ? સતોડિયા. શિવાંશ આજે બધી જ રમતો દડાથી રમવા ઈચ્છે છે તો તે રમતો કઈ હશે? ઓપ્શન નંબર સી, એ અને બી, ક્રિકેટ, વોલીબોલ અને ફૂટબોલ અને હોકી છે ભાઈ. આ ચાર રમતો છે એ બોલ દ્વારા છે એ રમી શકાય છે.
હવે એમ પૂછ્યું કે અલગ પડતું રમતનું જૂથ કયું છે? ઓપ્શન નંબર એ ચેસ કેરમ. 224મો સવાલ, નીચેનામાંથી કઈ રમત રમવા માટે સાધનની જરૂર નહીં પડે? તો હોલ લંગડી. સામૂહિક રમતોની જોડ કઈ નથી? કબડ્ડી અને કેરમ. પાસાથી રમી શકાય તેવી રમત કઈ છે? સાપસીડી. 227મો, ફક્ત 2 જ ખેલાડી રમી શકે તેવી રમત કઈ છે ભાઈ? ચેસ. 228, રમત રમવા માટે નીચેનામાંથી શાનો ઉપયોગ નહીં કરો? તો ભાઈ પંખાનો ઉપયોગ ન કરી શકાય, બાકી બધાનો ઉપયોગ કરી શકાય છે. આપણે નહીં કરી શકીએ એમ પૂછેલું છે. 229મો સવાલ છે ભાઈ, ગુલામ, એકો, રાજા અને રાણી શબ્દો કઈ રમતમાં સાંભળવામાં આવે છે ભાઈ? તો ગંજીપો. 230મુ, ક્રિકેટ રમતમાં એક ટીમમાં અવેજી વધારાના ખેલાડી સાથે કુલ કેટલા ખેલાડી હોય છે ભાઈ? 14 ખેલાડી હોય છે ભાઈ. એક ક્રિકેટ ટીમની અંદર હોય છે. બેસીને રમી શકાય તેવી રમતનું કયું જૂથ છે? તો કેરમ અને સાપસીડી. આગળ જુઓ 232મો સવાલ છે ભાઈ કે રમત રમવા સિવાય મનોરંજન માટે બીજું શું કરી શકાય છે? આપેલ તમામ. ભાઈ ટીવી જોવું, ચોપડી વાંચવી, નૃત્ય કરવું. નીચેનામાંથી કઈ રમતમાં ગોલ શબ્દ સાંભળવા નહીં મળે? કબડ્ડી છે ભાઈ, એમાં ગોલ શબ્દ સાંભળવા મળશે નહીં. હવે એમ પૂછ્યું ભાઈ કે લજ્જા ગોસ્વામી કઈ રમત સાથે સંકળાયેલી હતી ભાઈ? તો કે રાઇફલ શૂટિંગ. આ પણ સરસ મજાનો સવાલ છે ભાઈ. રાઇફલ શૂટિંગ પૂછે તો શું આવશે? લજ્જા ગોસ્વામી. આગળનો 235મો સવાલ છે, નીચેનામાંથી કઈ દેશી રમત નથી? તો ક્રિકેટ છે ભાઈ, એ દેશી રમત નથી, એ વિદેશી રમત છે ભાઈ. 236મો, નીચેનામાંથી કઈ રમતનો નિર્ણય અંતર માપીને કરી શકાશે? તો આપેલ તમામ. ચક્રફેંક છે ભાઈ, એ પણ અંતરમાં ભાઈ. ગોળા ફેંક, લાંબી કૂદ, એ ત્રણેયમાં છે શું થાય? અંતર માપવામાં આવે છે. 237મો સવાલ છે, જેનિલ વ્યક્તિગત રમતમાં ભાગ લેવા ગયો છે તો તે રમત કઈ હશે? ઊંચી કૂદ હશે ભાઈ. વ્યક્તિગત છે એ ઊંચી કૂદમાં ભાગ લઈ શકે છે, બાકી તો ભાઈ ટીમ છે, મેમ્બર્સ એટલે સભ્યો સાથે છે એ મેચ રમી શકે છે. નીચેનામાંથી શું સાચું છે? તો ભાઈ ગંજીપાની રમતમાં 52 પત્તા હોય છે, એ સાચું છે. હવે 239મો સવાલ, નીચેનામાંથી કઈ રમતમાં સંગીતનો ઉપયોગ કરશો? તો સંગીત ખુરશીમાં. 240મો સવાલ છે ભાઈ, પક્ષીને પાણી પીવા માટે શું મૂકવામાં આવે છે ભાઈ? તો પંખી પરબ. નીચેનામાંથી કયું પ્રાણી એ ભારવાહક તરીકે ઓળખાય છે? તો ભારવાહક તરીકે કોણ ઓળખાય છે ભાઈ? ગધેડું છે ભાઈ, એ ભારવાહક તરીકે ઓળખવામાં આવે છે. 242મો, નીચે પૈકી કઈ જોડી સાચી નથી? કૂતરું, ઊન. 243મો, ઘરમાં ફરતા કબૂતરને ઈજા થાય તો તમે શું કરશો? ઓપ્શન નંબર ડી, કબૂતરના શરીર પર પાણી છાંટીશ. કબૂતરને ઈજા થાય તો શું કરવાનું? કબૂતરના છે એ શરીર પર શું છાંટવાનું? પાણી છાંટવાનું ભાઈ. 244મો, ખેતી કામમાં ઉપયોગી પ્રાણી કયું છે ભાઈ? તો ખેતીમાં બળદ છે ઉપયોગી છે. 245મો, નીચેનામાંથી કઈ વસ્તુ સીધે સીધી પ્રાણી દ્વારા મળી શકતી નથી? ઘી છે એ પ્રાણી છે ભાઈ, એના દ્વારા મળી શકતું નથી. મળે તો છે જ પણ સીધે સીધું છે આપણે મળતું નથી ભાઈ. 246મો, યોગ્ય જોડી પસંદ કરો ભાઈ. માં છે ભાઈ યોગ્ય જોડી પસંદ કરવાની છે. હરણ છે ભાઈ ઘાસ ખાય છે, સાચું છે. કૂતરું ઘાસ ખાતું નથી ભાઈ. ઊંટ છે આકડો ખાય છે. સાપ મધ ખાય છે, ખોટું છે. ઓપ્શન નંબર એ છે ભાઈ, હરણ છે એ ઘાસ ખાય છે. 247મો, યોગ્ય જોડી પસંદ કરો. ઓપ્શન નંબર એ સાપ અને જીવજંતુ. હવે સવાલ છે 248મો, હું ઘરમાં રહું છું અને ઉંદરને ખાઉં છું? બિલાડી.
249 કે ભાઈ દૂધ ન આપતું પ્રાણી કયું છે? એવું કયું પ્રાણી છે ભાઈ કે જે દૂધ આપતું નથી? બળદ. બાકીના ABCD માંથી છે એ બધા શું આપે છે? દૂધ આપે છે. હવે 250મો સવાલ છે ભાઈ કે માણસ મને પાળે છે અને હું ઈંડા આપું છું. મરઘી. ગરોળીનું ખોરાક શું છે ભાઈ? જંતુઓ. ગરોળીનો ખોરાક શું ભાઈ? જંતુઓ છે. એ ગરોળી છે એનો ખોરાક છે. 252મો સવાલ આવે છે ભાઈ નીચેનામાંથી કોણ મધ તૈયાર કરવા માટે મહેનત કરે છે? મધમાખી છે ભાઈ એ મહેનત કરી અને એનું મધ તૈયાર કરે છે. 253 કયા પ્રાણીઓ વનસ્પતિ ખાતા નથી? માંસાહારી પ્રાણી છે ભાઈ વનસ્પતિ ખાતા નથી. 254 રણ પ્રદેશમાં ઉપયોગી પ્રાણી કયું છે? ઊંટ. ઊંટ છે ભાઈ એ રણ પ્રદેશમાં ઉપયોગી પ્રાણી છે. 255 આપેલ વિકલ્પમાંથી કોણ તમારા કુટુંબનું સભ્ય નહીં ગણાય? તો મામા છે એ અમારા કુટુંબ છે ભાઈ એનું સભ્ય નહીં ગણાય. આમ તો છે પણ આપણા જે કુટુંબ છે એનું સભ્ય ન ગણાય. વિકલ્પ પરથી આપણે જોઈએ તો 256 ભાઈ કે સંયુક્ત કુટુંબમાં રહેવાથી બાળકોમાં કયા ગુણોનો વિકાસ થાય છે? તો કે સમૂહ ભાવના, એટલે બધા લોકો સાથે મળીને રહેવાનું. 257 ભાઈ સંયુક્ત કુટુંબ માટે નીચેના પૈકી શું સાચું નથી? ઓપ્શન નંબર ડી વડીલોનું સન્માન જળવાતું નથી. 258 સંયુક્ત કુટુંબમાં વડીલોની બાળકો સમક્ષ શું ના કરવું જોઈએ? કેફી પદાર્થોનું સેવન. કેતનના પિતા અને કાકા પોતાના કુટુંબના સભ્યોથી અલગ બીજા શહેરમાં શા માટે રહેતા હશે? તો કે નોકરી અથવા તો કોઈ ધંધા માટે છે ભાઈ એ અલગ રહેતા હશે. 260મો સવાલ કે ભાઈ વિભક્ત કુટુંબ નાનું કુટુંબ ના સભ્યોમાં નીચેનામાંથી કોણ હોઈ શકે નહીં? કાકા હોઈ શકતા નથી નાના કુટુંબની અંદર. 261મો સવાલ આપણી કઈ દૈનિક ક્રિયામાં પાણી વધુ વપરાશે? આપણી એવી તો ભાઈ કઈ દૈનિક ક્રિયા છે એની અંદર પાણી વધુ વપરાશે? સ્નાન કરવામાં. 262 કપડાં ધોયેલું પાણી બીજા કયા ઉપયોગમાં લેશો? શૌચાલય માટે. કે જે આપણે કપડાં ધોઈએ ભાઈ એ પાણી ફરીથી કેમાં ઉપયોગમાં લઈ શકાય? શૌચાલયમાં. 263મો સવાલ RO પ્લાન્ટ પાણી શુદ્ધિકરણ મશીન માંથી નીકળતું વધારાનું પાણી ક્યાં ઉપયોગમાં લઈ શકાય છે? બગીચો પાવા માટે. 264મો પાણી બચાવો સૂત્ર માટે કયું કાર્ય યોગ્ય નથી? પાણીની ડોલ ઉભરાવવા દેવી એ ભાઈ છે એ યોગ્ય નથી. હવે 265મો છે એ જોયો કયું વાસણ છે ભાઈ? પાત્ર એ પાણી દ્વારા ભરવામાં ઉપયોગી નહીં થાય? તાવેતો. બાકીના છે ભાઈ એની અંદર આપણે પાણી ભરી શકશું જ્યારે ઓમાં પાણી ભરી શકશું નહીં. 266મો હોસ્પિટલ માટે કઈ નિશાની ઉપયોગ કરવામાં આવે છે? જુઓ મિત્રો પ્લસ વાળી હોય મિત્રો આ રીતનું સરખું પ્લસ હોય ભાઈ એ હોસ્પિટલમાં ઉપયોગ થાય છે. ઓપ્શન નંબર બી છે એ પ્રકારની આકૃતિ છે કે જે હોસ્પિટલની અંદર ઉપયોગ થતો હોય છે. હવે ચિત્ર આવે છે ભાઈ ચિત્રના આધારે 267 થી 270 ના પ્રશ્નોના જવાબ દેવાના છે ભાઈ. ચિત્ર જુઓ. હવે એમ પૂછ્યું ભાઈ કેતનની કઈ બાજુએ તેનું ઘર આવેલું છે? જમણી બાજુએ. 268 કેતનની બરાબર પાછળની બાજુએ શું આવેલું છે? મંદિર આવેલું છે. અહીં જુઓ આ કેતન છે ભાઈ એની બરાબર પાછળની બાજુ કઈ થઈ? આ બાજુ થઈ. શું આવેલું છે? મંદિર. રેડી. હવે જુઓ 269મો હોસ્પિટલ કેતનની કઈ બાજુએ છે ભાઈ? તો આગળની બાજુએ છે હોસ્પિટલ એ કેતનની છે. હવે જોઈએ આપણે સિલ્કની સાડીઓ કયા કાપડમાંથી બનાવવામાં આવે છે? કે જે સિલ્કીની સાડી હોય છે કયા કાપડમાંથી બનાવવામાં આવે છે? રેશમ. 279મો સ્ત્રીઓ કયા તહેવારમાં આકર્ષક અને સુંદર ચણિયો ચોલી પહેરે છે? તો શેમાં? નવરાત્રીમાં. આગળ વધો 280મો સવાલ છે યોગ્ય જોડકા આપણે જોડવાના હોય છે કે આની અંદર છે એ યોગ્ય કયો જોડકું આવશે? તો ઓપ્શન નંબર બી છે
કે ભાઈ પહેલા આની અંદર શું આવે? ડ આવશે, ઊન ગરમ કપડા તો ઊન. ત્યારબાદ રેશમી કપડા છે તો શું આવશે? રેશમના કીડા. હવે સુતરાઉ કપડા છે તો રૂ આવશે, અને કોથળા છે તો શું આવશે? શણ આવશે. હવે આપણે 281મો સવાલ છે એ જોઈએ. ગરમ કપડા કઈ ઋતુમાં પહેરવામાં આવે છે? શિયાળામાં. ઉનાળામાં કેવા કપડા પહેરવા જોઈએ? સુતરાઉ કપડા છે એ આપણે ઉનાળાની અંદર શું કરવા જોઈએ? પહેરવા જોઈએ, સુતરાઉ કપડા. હવે 283મો સવાલ છે એ જુઓ. ઘર માટે નીચેનામાંથી કયું વિધાન છે ભાઈ ખોટું છે? ઓપ્શન નંબર એ, તે આપણને હિંસક પ્રાણીઓથી બચાવતું નથી. હવે આપણે આગળ જોઈએ ભાઈ. 284મો સવાલ છે એ આપણે જોઈએ. એમાં શું કહે છે કે ભાઈ ખેતરના પાકને ઉંદરથી બચાવવા કયું પ્રાણી ખેડૂતને મદદરૂપ થાય છે? તો ઓપ્શન નંબર સી, સાપ છે એ ખેડૂતને ઉંદરથી બચાવવા માટે મદદરૂપ થાય છે. 285મો, આપણે ગાયને ઘાસ અને ખાંડ ખાવા આપીએ છીએ તો તે આપણને શું આપે છે? દૂધ આપે છે. હવે આપણે 286મો સવાલ. મને ઓળખો, હું છાપરું, ફર્નિચર, બળતણ અને ઘર બનાવવા માટે મુખ્ય સ્ત્રોત છું. તો શું છે? વૃક્ષ છે એ છાપરું, ફર્નિચર અને બળતણ બનાવવા માટે અથવા તો ઘર બનાવવા માટેનો મુખ્ય સ્ત્રોત છે. 227મો સવાલ છે. હું ઠંડી, ગરમી અને વરસાદથી બચવામાં ઉપયોગી છું. એ ઘર, બી દરિયો, સી જંગલ અને ડી છે ડુંગર. તો આની અંદર ઓપ્શન નંબર એ છે ભાઈ, ઘર છે એ ઠંડી, ગરમી અને વરસાદથી છે આપણે બચવામાં મદદરૂપ થાય છે. હવે 288મો સવાલ છે ભાઈ કે સૂર્ય આપણને શું આપે છે? સૂર્ય છે આપણને શું આપે છે? ગરમી અને પ્રકાશ આપે છે. હવે આગળનો સવાલ. મને ઓળખો, વૃક્ષો, પશુઓ, જીવજંતુ અને માણસો મારા પર રહે છે તો મને ઓળખો. ઓપ્શન નંબર એ, પૃથ્વી આપણો સાચો ઉત્તર રહેશે. હવે આગળ વધીએ. 290મો સવાલ કે ભાઈ આપણે ઓક્સિજન શેમાંથી મળે છે? ઓપ્શન નંબર સી, વૃક્ષોમાંથી આપણને ઓક્સિજન મળે છે. 291મો સવાલ. માણસને જીવન જીવવા માટે શું છે એ જરૂરી નથી? તો ઉપગ્રહ છે ભાઈ એ જરૂરી તો નથી. બાકીના સૂર્ય જરૂરી છે ભાઈ, હવા જરૂરી છે અને પાણી પણ છે આપણને ખૂબ જ જરૂરી છે જીવન જીવવા માટે. ઉપગ્રહ છે એ જરૂરી નથી. હવે જોઈએ 292મો સવાલ છે ભાઈ. માણસને જીવન જીવવા માટે કઈ કડી જમીનમાંથી મળતી નથી? શુદ્ધ હવા અને પ્રકાશ. 293મો સવાલ. નીચેનામાંથી કઈ વસ્તુ આપણને પ્રાણી, વનસ્પતિ પાસેથી સીધી મળતી નથી? ઘી છે ભાઈ આપણે પ્રાણી કે કોઈ વનસ્પતિમાંથી સીધું મળતું નથી. આગળનો સવાલ 294મો. પૃથ્વી પરના બધા જ સજીવો કોના પર નિર્ભર છે? કે જે આપણી પૃથ્વી છે એના બધા સજીવો કોના પર નિર્ભર છે? સૂર્યપ્રકાશ પર છે એ બધા નિર્ભર છે. હવે આ 295મો સવાલ છે એ જોઈએ. નીચેનામાંથી કયા પ્રાણીઓ ખેડૂતના મિત્રો છે? સાપ અને અળસિયું એ ખેડૂતના શું છે ભાઈ? મિત્રો છે. 296મો સવાલ. માણસને જીવન જીવવા માટે નીચે પૈકી કઈ કડી સાચી નથી? ઓપ્શન નંબર બી, કપાસ, શણ, સુતરાઉ અને કપડા એ સાચી નથી જીવન જીવવા માટેની. 297મો સવાલ છે ભાઈ કે આપણને ગરમી અને પ્રકાશ કોણ આપે છે? આપણે ગરમી અને પ્રકાશ છે એ બંને કોણ આપે છે? તો ભાઈ સૂર્ય જે આપણે ગરમી અને પ્રકાશ છે એમ બંને આપે છે. 298મો સવાલ. કેટલાક ગામડાના સમૂહને વહીવટી રીતે એક કરવામાં આવે તો શું થાય છે? તો ભાઈ કેટલાક ગામ અથવા છે એ ગામડાના સમૂહ હોય એને આપણે ભેગા કરીએ તો શું મળે? આપણે તાલુકો મળે છે. હવે આપણે જોઈએ કેટલામો સવાલ. 299મો સવાલ છે ભાઈ કે વડગામ, પાલનપુર, ડીસા, અમીરગઢ બનાસકાંઠા જિલ્લાના તાલુકાના ગામ છે. વડગામ તાલુકાની સરહદ પાલનપુર તાલુકાને સ્પર્શે છે ભાઈ. તો પાલનપુર તાલુકાની સરહદ ડીસા અને અમીરગઢ તાલુકાને સ્પર્શે છે તો વડગામ
તાલુકાનો પાડોશી તાલુકો કયો થાય છે ભાઈ, એમ પણ પૂછે તો શું આવશે ભાઈ? એમ પૂછે કે ભાઈ પાડોશી છે તાલુકો છે એ કયો છે, તો શું આવે ભાઈ? પાલનપુર આવશે. હવે 300મો સવાલ છે અને છેલ્લો સવાલ છે ભાઈ કે કેટલાક તાલુકાના સમૂહને વહીવટી રીતે એક કરવામાં આવે તો તેને શું કહે છે ભાઈ? તો કેટલાક તાલુકાના જે સમૂહ હોય એને શું કહે ભાઈ? જિલ્લો કહે છે. તો અહીં જ મિત્રો આપણા 1 થી 300 જે સવાલો હતા પર્યાવરણ વિષયના, કે જે મિત્રો આપણી સીટી પરીક્ષાની અંદર ખૂબ જ ઉપયોગી હતા, એવા 300 સવાલોને મિત્રો આપણે અહીં સોલ્યુશન સમાપ્ત થાય છે. જો મિત્રો આપણો વિડીયો સારો લાગ્યો હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો.